ત્રણ મુદ્દાને લઈને અમે અલ્ટિમેટમ આપ્યું છે. અમારી માંગ છે એ ત્રણ મુદ્દા ઉપર છે. એમાં આમ તો લગભગ ગુજરાતના તમામ ખેડૂતોને ખબર છે કે જે ખેડૂતનું 2 હેક્ટરની મર્યાદામાં 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ છે એ માફ કરવામાં આવે છે. બીજો અમારો મુદ્દો છે કે જે અત્યારે ટેકાના ભાવે જે ખરીદી થઈ રહી છે, તો ટેકાના ભાવે ખરીદીમાં 200 મણ પૂરી મગફળી ખરીદે, સાથે જે કુદરતી આફતને કારણે મગફળી પલળી ગયેલી છે, ડેમેજ થયેલી છે, એ મટીરિયલ પણ સરકાર ખરીદે. એક માગણી એ છે. ત્રીજી માગણી એ છે કે કોર્ટનો આદેશ થયેલો છે, જે પાક વીમો 2019માં પાસ થયેલો હતો, એ કોર્ટના આદેશ પછી પણ આજ દિવસ સુધી સરકારે નથી આપ્યો. એ હવે તાત્કાલિક ધોરણે ખેડૂતોને એ પાક વીમાની રકમ છે એના એકાઉન્ટમાં જમા થાય. આ ત્રણ માગણી છે. આ ત્રણ માગણીને લઈને અમે અલ્ટિમેટમ આપ્યું છે. અલ્ટિમેટમ એટલા માટે બેન, આવેદનપત્ર તો બહુ લોકો આપે છે, આવેદન આપે છે ને પછી એનું કંઈ પરિણામ તો આવતું નથી. એટલે આવેદન આપવું મતલબ કે તમે ખાલી રજૂઆત કરી દીધી છે લેખિતમાં, પણ તમારું આંદોલન નથી. અમે તો આંદોલન ચલાવીએ છીએ. એટલે અમે અલ્ટિમેટમ આપ્યું છે, જેમાં મોટી સંખ્યામાં અમે ખેડૂત ભાઈઓ બધા જુનાગઢથી જે અલ્ટિમેટમ આપ્યું છે એમાં 12 દિવસની સમય મર્યાદા અમે આપેલી છે. સરકાર 12 દિવસની અંદર નિર્ણય કરીને જાહેરાત કરે, નહીં તો